પહેલા મુદ્દાની વાત કરીએ તો આવકવેરા વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને જૂનાગઢ સહિત રાજ્યભરમાં 24 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે। આ વખતે નિશાન પર છે નાના રાજકીય પક્ષો, જેમના નામે દાનના બહાને કરોડો રૂપિયાનો ધંધો ચાલતો હોવાનું શંકાસ્પદ ખેલ બહાર આવ્યું છે। ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર અને ઓફિસે સવારથી જ આઈટીની ટીમે ધમાકેદાર દરોડા પાડ્યા હતા। સેક્ટર 26 અને 11 માં ચાલેલી તપાસ દરમિયાન દસ્તાવેજો, મિલકતો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે। ગજેરાના ડ્રાઈવરના મોબાઈલમાંથી પણ મહત્વના નાણાકીય પુરાવા મળી આવ્યા છે। ગુજરાતની રાજકીય ધરતી પર એક મોટો સવાલ ઊભો થયો છે કે શું રાજકીય દાન હવે કાળી કમાણીની ઢાલ બની ગઈ છે? તો સવાલ થાય છે કે પક્ષને 2022 અને 2024ની ચૂંટણીઓમાં ફક્ત 11,496 મત મળ્યા, એ પક્ષ પાસે 957 કરોડ રૂપિયાનું દાન કેવી રીતે આવ્યું? શું રાજકીય દાનના નામે કાળા ધનને સફેદ કરવામાં આવી રહ્યું હતું? ચૂંટણી પંચે તાજેતરમાં એવા અનેક પક્ષોને અમાન્ય જાહેર કર્યા હતા, જે ઓફિસના બદલે દુકાન કે ઘરમાંથી પક્ષો ચલાવવામાં આવતા હતા। હવે આઈટીની આ કાર્યવાહી બાદ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દાનના ધંધામાં રાજકીય ઈમાનદારી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થઈ રહ્યો છે। રાજ્યમાં હવે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને હવે રાજકીય પક્ષો જે આઈટીની નિશાન પર જોવા મળી રહ્યા છે અને બીએનજેડીના આ 957 કરોડના જે આ દાન છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે દેશમાં આવા ટોપ 10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના 5 પક્ષો સામેલ છે। આપણી સાથે વિશ્લેષક પાર્થ ઠક્કર જોડાઈ ગયા છે। પાર્થભાઈ, શું રાજ્યમાં રાજકીય પક્ષની આડમાં દાણચોરી થઈ રહી છે? નમસ્કાર બેન, આપની વાત બિલકુલ સાચી છે કે રાજકીય પક્ષોની જે આડમાં ઘણા બધા કાળા કામોનો કારોબાર ચાલી રહ્યો છે। આ આપણે વાતને સમજતા પહેલા ખાસ કરીને જે સંજય ગજેરા, જે હમણાં તાજેતરમાં જે રાજકીય પક્ષો ઉપર જે આ રેડ પાડવામાં આવેલી છે અને એમાં ખાસ કરીને ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરા અને ટાંચમાં લેવામાં આવ્યા છે। તેમને ખાસ કરીને આઈટી વિભાગે એમના આટલા માતબર દાન વિશેની પૂછપરછ ચાલી રહી છે। તેનું બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે કે તેના પિતા વિઠ્ઠલ ગજેરા સૌરાષ્ટ્રમાં ખાદ્ય તેલનો વેપાર કરતા હતા, જે ગાંધીનગરમાં આવ્યા અને સોલ્વન્ટના બિઝનેસમાં એ ગેરકાયદેસર રીતે પણ પકડાયેલા હતા અને કોરોનામાં અવસાન થતા તેમના પુત્ર સંજય ગજેરાએ આ વારસો સંભાળ્યો અને ત્યાર પછી એમણે સાવ સામાન્ય સ્થિતિમાંથી આજે જલાલીભર્યું જીવન જીવી રહ્યા છે। તો આ બધા પૈસા આવ્યા ક્યાંથી? તો અને આ પૈસા આવે છે ક્યાં અને જાય છે ક્યાં? એ એક યક્ષ પ્રશ્ન છે। કારણ કે આજે જ્યારે 2022માં આપે જ કહ્યું કે માત્ર 8 ઉમેદવારો વિધાનસભા અને લોકસભામાં ઉભી રહીને 11,946 જેટલા મત મેળવ્યા છે, ત્યારે આ રાજકીય પક્ષોને આટલી મોટી રકમ 957 કરોડનું દાન ક્યાંથી આવ્યું અને ક્યાં જઈ રહ્યું છે તે તો ખાસ તપાસ કરવી જ રહી। અને તે જે દાન ત્યાંથી આવ્યું છે તે લોકોને પણ આમાં ગંભીરતાથી એને ટાંચમાં લેવા જરૂરી છે। આ અંગે પાર્થભાઈ, માત્ર નાના રાજકીય પક્ષ પર દરોડા કેમ? એમ નથી, નાના રાજકીય પક્ષો ઉપર દરોડાનો પ્રશ્ન આમાં એટલા માટે ઉપસ્થિત થાય છે કે કારણ કે આ નાના પક્ષો જે માત્ર 2-5 ઉમેદવારો ઉભા રાખીને માત્ર આ જ કારોબાર કરી રહ્યા છે। આપણે મોટા પક્ષોની વાત કરીએ તો એમાં જોવામાં આવે છે કે મોટા ઉદ્યોગપતિથી માંડીને ઘણા મોટા લોકો એમાં દાન આપી રહ્યા હોય છે અને આપતા હોય છે। તેથી આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં તેઓને દાન એકત્ર થતું હોય છે, પરંતુ નાના પક્ષો જ્યારે આ પ્રકારના, ખાસ કરીને આપણે 5 પક્ષોની જે વાત કરી કે ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડ, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ 608 કરોડ, સત્યવાદી રક્ષક 416 કરોડ અને સૌરાષ્ટ્ર જનતા પક્ષ 200 કરોડ, જનમન પાર્ટી 134 કરોડ, આવી 5 પાર્ટીઓ થઈને જ આટલા મોટા પ્રમાણમાં દાન ગુજરાતમાં 2022 થી 24 દરમિયાન મેળવ્યું છે, તે ખૂબ ગંભીર વિષય છે। પણ સાથે સાથે આપનો પ્રશ્ન પણ વ્યાજબી છે કે મોટા પક્ષો ઉપર પણ આના અંગે ખાસ કરીને આ ધારાધોરણ પણ એમને પણ લાગુ પડીને એમના ઉપર પણ વોચ રાખવી જરૂરી છે, તો જ આમાં સત્ય બહાર આવે તે શક્ય છે। પાર્થભાઈ, હવે જે રાજ્યના જે અનેક લોકો છે, કાં તો જે લોકો ઉદ્યોગો ચલાવી રહ્યા છે, તો તે લોકો પોતાનું કાળું નાણું છુપાવવા માટે શું ખાલી માત્ર રાજકીય પક્ષની નોંધણી કરાવી રહ્યા છે અને ચૂંટણી પંચ તેને ઓળખી કેમ નથી શકતી? બિલકુલ, કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે નાનો પગારદાર માણસ અથવા તો નાનો વ્યવસાયિક જ્યારે 2-5 હજાર 10 હજારના કરને જ્યારે બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતો હોય છે,
એ પણ જ્યારે રડારમાં આવી જતો હોય છે. અને જ્યારે આવા મોટા પક્ષો તો કરોડો રૂપિયાનું નાણું નો વહીવટ અને વ્યવહાર કરતા હોય છે, તો આને આઈડેન્ટિફાઈ કરવી ખૂબ જરૂરી છે. અને આ અંગે એક અલગ એની સ્પેશિયલ ફોર્સ પણ બનાવવી જોઈએ, તો જ મોટા પ્રમાણમાં બહાર આવે. ને આ જે પકડાયા છે હાલમાં સંજય ગજેરા, તેમના ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય પક્ષ પણ આ પ્રકારના વ્યવસાય કે આ પ્રકારનો ધંધો કરતા અચકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ સૌથી મોટી લોકશાહી દેશ છે, અને આ લોકશાહી દેશમાં આ પ્રકારના છીંડા શોધીને એમાંથી આ પ્રકારનું એક પક્ષ ઉભો કરીને હજારો કરોડોનો કારોબાર કરવાનો સરળ ધંધો, અને ખૂબ શું કહેવાય કે એકદમ શોર્ટ મની મેળવવાની આ ઘેલછામાં આવા હજારો પક્ષો પણ ઉભા થતા રહે છે. એના ઉપર પણ લગામ અને અંકુશ લાવવી ખૂબ જરૂરી છે. પાર્થભાઈ, હવે જે આ લોકો જે રાજકીય પક્ષની આડમાં જે કાળા નાણાં સફેદ કરી રહ્યા છે, તો જે નાગરિકો જે મતદારો છે તેમને મત આપી રહ્યા છે, તો તેમના વિશ્વાસનું શું? બિલકુલ, આપણે જ્યારે આ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે ત્યારે આ અંગે ઇલેક્શન કમિશનરે પણ આ અંગે વાતને ગંભીરતાથી ખૂબ લેવી પડશે, અને આવા પક્ષોની નોંધણી માટેના કોઈ નીતિ નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવા પડશે. કે માત્ર સામાન્ય અરજીથી કે સામાન્ય એના નીતિ નિયમોથી જો આ પ્રકારની પક્ષોની નોંધણી થતી રહેશે તો આ સિલસિલો ક્યારેય અટકવાનો નથી. તો આના ઉપર સ્પેશિયલ એના માટેની કોઈક નોંધણી અંગેની એક ગંભીર પ્રક્રિયામાંથી દાખલ થઈને મતદારોનો વિશ્વાસ જ્યારે ન તૂટે તે આ લોકશાહી દેશ માટે જાળવી રાખવા માટેની જવાબદારી ખૂબ જ અગત્યની છે. તો આ માટે ચૂંટણી પંચે, આપણા પોલીસ તંત્રએ, આઈટી વિભાગ સમગ્ર સંયુક્ત રહીને આગળ આવવું પડશે અને એના અંગે કંઈક ગંભીરતાથી વિચારવું પડશે. પાર્થભાઈ, રાજકીય પક્ષના આડમાં દાણચોરી કરવાની હિંમત ક્યાંથી આવે છે? આપણે હમણાં કહ્યું પ્રમાણે કે આ એકદમ શોર્ટ અને સરળ મની છે, કારણ કે એમાં કોઈ હજુ એના કોઈ લેયર એવા નથી કે જેનાથી એને આઈડેન્ટિફાઈ કરી શકાય. જ્યારે બીજા ધંધામાં તો આપણે જોઈએ કે ભાઈ 5-4 દાયકા વીતી જાય તો પણ આટલા 900 થી 1000 કરોડ ભેગા કરતા ખૂબ સમય લાગતો હોય છે. જ્યારે આવા રાજકીય પક્ષની સ્થાપનાથી આટલી મોટી રકમ સરળતાથી મેળવી શકાય છે. આપણે જોયું કે આ સંજય ગજેરા જે આટલી મોટી રકમ બહારથી હવાલાથી મોકલતો હતો અને એને તગડું કમિશન મળતું હતું, જે કોઈ સામાન્ય વ્યવસાયમાં શક્ય નથી. બહુ જ એમનો આપણે ગાંધીનગર ખાતે તેમનો બંગલો જોઈએ, એમની ઓફિસ જોઈએ તો આપણને આશ્ચર્ય પ્રમાણિત દે તેવી સ્થિતિમાં અત્યારે ધનાઢ્ય રીતે જીવી રહ્યા છે. તો આટલી સરળતાથી આ મની મળતા હોય તો એના માટે રાજકીય નાનકડા પક્ષની સ્થાપના કરીને કરોડોનું કૌભાંડ આચરવું આ લોકો માટે સરળ થઈ ગયું છે. તેથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. જી બિલકુલ પાર્થભાઈ, જણાવવા બદલ આપનો આભાર.